મુનિ સુવ્રત સ્વામીની આ કથા છે. સ્કંદક અને પુરંદરયશા એ ભાઈ બહેનની જોડલી હતી. એકબીજા ઉપર અપાર પ્રેમ હતો. શ્રાવસ્તીના રાજા જીતશત્રુ અને ધારિણી આ પુત્રપુત્રીથી ખૂબ સંતુષ્ટ હતા. છતાં તેમણે એક જ ચિંતા રહ્યા કરતી હતી કે પુરંદરયશા ગમે તેમ તો એ પારકા ઘરની લક્ષ્મી. મોડા વહેલા તેને પરણાવ્યા વિના થોડો જ છૂટકો છે, પરંતુ સ્કંદક તો તેનાથી જરાય અળગો રહેતો નથી અને તેને ન જુએ તો અડધો થઈ જાય છે. મને પુરંદરયશા કરતાં સ્કંદકની વધુ ચિંતા થાય છે કે પુરંદરયશા સાસરે જશે ત્યારે આનું શું થશે. સમય વીત્યો. પુરંદરયશાએ યૌવનમાં પ્રવેશ કર્યો. સ્કંદક સાથે ગમે તેટલો ભ્રાતૃપ્રેમ હોવા છતાં તેને કુંભકાર નગરના રાજા દંડકાગ્નિનો સંગ વધુ પ્રિય લાગ્યો અને તેને પરણી સાસરે ગઈ. સ્કંદક ડાહ્યો, શાણો અને ધર્મનો રાગી હોવાથી તેણે પુરંદરયશા ઉપરથી ચિત્તને ખસેડ્યું અને ધર્મમાર્ગમાં પોતાનું ચિત્ત જોડ્યું. સ્કંદકને પુરંદરયશાનો સંગ છોડ્યા પછી બીજાનો સંગ ખપતો ન હતો. તેણે ધર્મના ગ્રંથો વાંચવા માંડ્યા અને કલાકો સુધી તે તત્વ ગવેષણામાં ઘૂમવા લાગ્યો. એક વખત જીતશત્રુ રાજા અને સ્કંદક કુમાર રાજ્યસભામાં બેઠા હતા. ત્યાં દંડકાગ્નિ રાજાનો પાલક નામનો પુરોહિત આવ્યો. જીતશત્રુએ જમાઈના આ પુરોહિતનું સારું સન્માન કરી યોગ્ય આસને બેસાડ્યો. પાલક વેદ સ્મૃતિનો સારો જાણકાર હતો, છતાં જૈન ધર્મ ઉપર તેને સહજ દ્વેષ હતો. તેણે વાતમાં જૈન ધર્મની સ્નાન નહીં કરવાની વગેરે રીતો વર્ણવી નિંદા કરી. સ્કંદક કુમારે તેની બધી દલીલોનો જવાબ આપ્યો અને તેને નિરુત્તર બનાવી ભોંઠો પાડ્યો. પાલકને ભરસભામાં પોતાનું થયેલ અપમાન બહુ સાલ્યું, પણ ત્યાં તે કરે શું? સ્કંદક કુમારે પાલક સાથે ધર્મચર્ચા તો ઘણી કરી, પણ તેને લાગ્યું કે એ જ્ઞાન કામનું શું કે જે તારે નહીં. હું જૈન ધર્મના સંયમની અદ્ભુત વાતો ભલે કરું, પણ હું સંયમ પાળું નહીં તો તેની અસર શી? રાજ્યમહેલમાં રહી સદા ભોગમાં રાચ્યા-માચ્યા રહેવાથી થોડું જ વિરતિ સુખ મળે છે. વિરતિ સુખ તો ઉઘાડે માથે ઉઘાડે પગે પાદવિહાર કરતા મુનિઓ જ લઈ શકે છે. અતિ ઉગ્ર પાપ કે પુણ્ય સંકલ્પ તુર્ત ફળે, તેમ સ્કંદક કુમાર આ વિચાર કરે છે ત્યાં વનપાલકે સમાચાર આપ્યા. કુમાર, જગતતળ મેં પાવન કરતા શ્રી મુનિ સુવ્રત સ્વામી ભગવાન ઉદ્યાનમાં પધાર્યા છે. કુમાર આનંદ પામ્યા અને પરિવાર સાથે ભગવંતને વાંદવા ઉદ્યાને આવ્યા. જિનેશ્વર ભગવંતની દેશના એટલે ત્રિકાળદર્શી પરમાત્માની વાણી. તે તો સૌની વિચારધારાઓને જાણે. તેમણે તુરત જ સ્કંદકના પરિણામ જાણ્યા અને દેશનામાં કહ્યું, કલ્યાણના માર્ગ છે સાધુ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ છે. પુરુષ સિંહાના માર્ગ એ પ્રથમ સાધુ માર્ગ છે. સ્કંદકનું હૃદય અગાઉથી ભાવિત થઈ ચૂકેલું હતું, તેથી તેને પલળતા વાર ન લાગી. તેણે માતાપિતા પાસે સંયમની અનુમતિ માગી. માતાપિતાએ તેને, તું અમારો એકનો એક પુત્ર છે. આ મોટું રાજ્ય, આ વૈભવ અને બધા સુખનું મધ્યબિંદુ તું જ છે. સ્કંદક કુમારને ભવનો ભય લાગ્યો હતો. તેને તો સંસારમાં ક્ષણ જાય તે લાખેણી ક્ષણ ધૂળમાં રગદોળાતી લાગતી હતી. તે ભગવાનને શરણે ગયો અને તેણે પોતાના 500 મિત્રો સાથે દીક્ષા લીધી. આ 500 મિત્રો સ્કંદકના શિષ્યો થયા. સ્કંદક અણગાર ભગવંત સાથે 500 શિષ્યો સહિત તપ, જપ, જ્ઞાનરૂપ સંયમમાં ભાવિત થઈ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. થોડો સમય વીત્યો એટલે ભગવંતે સ્કંદક મુનિને આચાર્ય પદાધિષ્ઠિત કર્યા. હવે સ્કંદક મુનિ સ્કંદકસુરી થયા. સ્વામી સાધુ સવેશ, જાઉં બહેનને દેશ. આહ, જો પ્રભુજી આજ્ઞા હવેજી. એક વખત સ્કંદકસુરી ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ભગવંત, મારે પુરંદરયશા બહેન હતી. તેનો મારા ઉપર અથાગ પ્રેમ હતો. મેં સંયમ લીધો છે, હું આચાર્ય થયો છું, છતાં તે બહેન હૃદયમાંથી વિસરી નથી. મારી ઈચ્છા તેની પાસે જવાની છે. તે મારું સંયમ દેખી સંયમ તરફ દોરાશે અને એનો પતિ કે જે કુલ પરંપરાએ મિથ્યાત્વ વાસિત છે તે પણ કદાચ મિથ્યાત્વથી અળગો બને. ભગવંત તો મહાજ્ઞાની, તેમણે ભાવિ ભાવ જાણી લીધો અને કહ્યું, જવું હોય તો જાઓ, પણ તમને ત્યાં મરણંત ઉપસર્ગ નડશે. નવી જીવિત અમ દુઃખ સહેશું, મોક્ષના સુખ આ લોક લાયક અમે પામશું જી. સ્વામી કહે તિવાર તુજવિણ સવી પરિવાર.
આ સ્કંદકસુરી મૂળ તો ક્ષત્રિય પુત્ર, એટલે તે તુર્ત સાવધ થયા અને બોલ્યા, ભગવંત, મરણાંત ઉપસર્ગ બહુ સારું, પણ ભગવંત, અમે આરાધક રહીશું કે વિરાધક? સ્કંદક, બધા આરાધક થશે, પણ તું આરાધક નહીં રહે. સ્કંદકનું ક્ષત્રિય તેજ ઝળક્યું. તેને ભગવંતની ના છતાં પોતાના સત્વની પરીક્ષા કરવાનું મન થયું અને કોઈ પણ ભોગે મરણાંત ઉપસર્ગ સહી આરાધક બનવાની દ્રઢતા જાગી. સ્કંદકે નિશ્ચયી મનપૂર્વક ભગવંતને કહ્યું, ભગવંત, મારા એક સિવાય બધાનું તો કલ્યાણ થશે જ ને? જરૂર ભગવંત, તો હું ત્યાં જઈ 5 સેનાના આરાધકપણામાં નિમિત્ત કેમ ન બનું? ભગવાન મૌન રહ્યા. પાલક પુરોહિતે લોકો પાસેથી સાંભળ્યું કે સ્કંદકસુરી 500 મુનિઓ સહિત કુંભાકાર નગરે આવે છે. આખા નગરને આનંદ હતો અને સૌ કોઈ સૂરીના દર્શન માટે તલસતા હતા, પણ એકમાત્ર પાલકનું હૃદય બળતું હતું. તેને પૂર્વે સ્કંદકે કરેલા અપમાનનો બદલો લેવાનું મન થયું. આડી અવળી યુક્તિઓ વિચાર્યા પછી એક યુક્તિ તેણે શોધી કાઢી અને તે આનંદથી થનથની ઉઠ્યો. તેવામાં વનપાલકે આવી રાજાને વધામણી આપી, ભગવંત, 500 શિષ્યો સહિત સ્કંદકાસુરી પધાર્યા છે. આ સાંભળી રાજા, રાણી અને આખું નગર સૂરીના દર્શને ઉલટ્યો. સ્કંદકસૂરીએ સંસારની અસારતા અને ધુમાડાના આંચકા જેવી સંસારની સંપત્તિને જણાવી. પુરંદર્યશાના હર્ષનો પાર નહોતો. તે મનમાં બોલી ઉઠી, બાંધવ, રાજરાજેશ્વર બનત તો અત્યારે મહામુનીશ્વર બની આત્મિક વૈભવ થોડો ઓછો અનુભવે છે. સૂરીની દેશનામાં કંઈ ભવ્યાત્માઓએ અનેક વ્રતવ્રતુલો લીધા અને જૈન ધર્મની ભૂરી ભૂરી પ્રશંસા કરી. પાલક, આખા નગરમાં સૌ કોઈ આનંદ માણે છે અને તમે કેમ વિચારમગ્ન છો? રાજાએ વિચારમગ્ન પાલકને પૂછ્યું. પાલકે કહ્યું, મહારાજ, લોકોનો ગાડરિયો પ્રવાહ. તેમને સાચા ખોટાની થોડી ખબર છે કે આમાં તત્વ શું છે? 500 શિષ્યો સહિત સૂરીના આગમનમાં તમને કંઈ દુશંકા લાગે છે? રાજાએ આશ્ચર્ય અને અણગમાપૂર્વક કહ્યું, રાજન, આપ ભદ્રિક એટલે બધાને ભલા દેખો છો. મને તો આપના રાજ્યની અપાર ચિંતા, એટલે મેં આની પૂરી તપાસ કરી તો ખબર પડી કે સ્કંદકે દીક્ષા લેતા શું લીધું, પણ તે ન પાડી શક્યા. સંયમથી કંટાળ્યા. તેણે શરૂઆતમાં તો ઘેર જવાનું મન કર્યું, પણ શરમનો માર્યો ન ગયો અને અહીં 500 સુભટોને લઈ આવ્યો છે. સ્કંદકસુરીની સાથે રહેલા 500 મુનિઓ સુભટો છે તે શાથી જાણ્યું? રાજાએ ઉતાવળે પૂછ્યું. મહારાજ, તેનો દાર્શનિક પુરાવો એ છે કે એ જ્યાં ઉતર્યા છે ત્યાં જમીનમાં તેમણે બધો શસ્ત્ર ભંડાર છુપાવ્યો છે. આપને મારા કથનમાં ભરોસો ન બેસતો હોય તો કોઈ ચરો દ્વારા તપાસ કરાવો ને. રાજાને આ વાત અશ્રદ્ધેય લાગી, છતાં તેણે જાસૂસોને આ કામ સોંપ્યું. તેમણે છુપી રીતે તપાસ કરી અને રાત્રિએ આવીને રાજાને કહ્યું, મહારાજ, મુનિઓના આવાસ નીચે તો મોટા શસ્ત્ર ભંડાર જુઓ, તેમાંના આ રહ્યા થોડા નમૂના. રાજાનો મિજાજ ગયો. તેણે તુર્ત પુરોહિતને બોલાવ્યો અને કહ્યું, પુરોહિત, તમે કહ્યું તે મુજબ શસ્ત્રો નીકળ્યા. સાધુના વેશ લઈ શું તેમણે પાખંડ જમાવ્યો છે? તમે ઠીક લાગે તેવી તેમને ઘોર શિક્ષા કરજો અને એકને મારી નાખો. પુરોહિત મલકાયો અને મનમાં બોલી ઉઠ્યો, મારી યુક્તિ બરાબર કામ લાગી. સ્કંદકના ઉતારાની નીચે મેં ખાડામાં રાખેલા શસ્ત્રોએ મારા કરેલ અપમાનનો પૂરો બદલો વાળ્યો. સવારના પહોરમાં વહેલો પાલક પુરોહિત ઉદ્યાનમાં આવ્યો અને બોલ્યો, કેમ મહારાજ, ઓળખો છો ને? હું પાલક. સૂરીએ ઓળખી માથું ધૂણાવ્યો. ત્યાં તો તે આગળ બોલ્યો, શ્રાવસ્તીમાં તમે મારું અપમાન કર્યું હતું તેનો બદલો હું લેવા માંગુ છું. તમોને કોઈને હું છોડનાર નથી. બધાને આજે અવળી ઘાણીએ પી લઈશ. સૂરીને ભગવંતનો વચન યાદ આવ્યો. તે વધુ સ્થિર થયા અને મરણાંત ઉપસર્ગ સહન કરવા સત્વને ઉત્તેજિત કરી બોલ્યા, મહાનુભાવ, જીવન અને મરણ મુનિને સરખા છે. મહારાજ, ઘાણીમાં પીલાશો ત્યારે ખરી ખબર પડશે. કહી આનંદથી ઉભરાતા પાલકે ચંડાળને બૂમ પાડી હુકમ કર્યો. એકને પકડી ઘાણીમાં નાખી પીલ. સ્કંદકસુરીએ એક શિષ્યને કહ્યું, મુનિવરો, ક્ષમામાં ચિત્ત પરોવજો. મરણાંત ઉપસર્ગ સહન કરનાર સારું ચિત્ત રાખે તો કેવલ જ્ઞાન પામે છે. આવો ઉપસર્ગ આપનાર આપણો દુશ્મન નહીં પણ ઉપકારી છે. સૌએ આહાર પાણી વોસેરવ્યા. પંચમહાવ્રતોને સંભાળ્યા. 12 ભાવનાઓને તાજી કરી.
પાલકે વિચાર્યું કે પહેલાં ખંદકને પીલું કે તેના ચેલાઓને. ક્ષણ વિચાર કરી બોલ્યો, ખંદક સૌ છેલ્લો. બધાને તેની સમક્ષ પીલી મારા અપમાનનો બદલો તેને આપો અને છેવટે તેને જીવતો પીલો. સ્કંદક સૂરી મૌન રહ્યા. તેમનું ચિત્ત પાલક ઉપર ન રૂઠ્યું. તેમના મનમાં એક જ વાણી ગાજી, સ્કંદક, બધા આરાધક, પણ તું વિરાધક. રખે હું વિરાધક ન બનું તે માટે તેણે મનને ખૂબ કાબૂમાં રાખ્યું અને એક એક મુનિને કહ્યું, આત્મા અને શરીર ભિન્ન છે. દેહનો નાશ ભલે પાલક કરે, પણ તમારા આત્માનો નાશ નહીં કરી શકે. તમે સમાધિ રાખશો. આમ સૌ પાસે દેહનો મમત્વભાવનો ત્યાગ કરાવી તેમણે નિજમણા કરાવી. તે સાધુના ઓછડે રુધિર કેરા બિંદુરે, પાપને દેખી અંભરે, કંપે સૂરજ ચંદ્રે. 499 સાધુઓ પિલાયા. એક રહ્યો માત્ર નાનો બાળ સાધુ. સ્કંદકે પાલકને કહ્યું, પાલક, હવે તું મને પીલ અને પછી આ બાળ સાધુને પીલજે, કેમ કે મારી આંખે તે જોયું જતું નથી. પાલકને તો સ્કંદકસુરીની આંખે ન જોયું જાય તે જ કરવું હતું. તેણે બાળ સાધુને ઘાણીમાં નાખ્યો. ક્ષમાવંત બાળ સાધુએ મનને તો ઘણું કાબૂમાં રાખ્યો, પણ તનથી ચીસ કે રાડ પડે તે થોડી જ દબાવાય એમ હતી. 500 મુનિઓ પિલાયા અને જીવ તે શરીરથી ભિન્ન છે. ઘર્ષે નહીં દુઃખ સંતરે. એ નિજમણાને પામી સૌ અંતકૃત કેવડી થયા. 500એ આત્મકાર્ય સાર્યા, પણ બાળમુનિને પિલાતા દેખી સ્કંદકની ધીરજ ખૂટી. તેમણે નિયાણું બાંધ્યું કે ભલે હું મરું, પણ મારા તપ અને સંયમનું ફળ હોય તો આ પુરોહિત રાજા અને નગર સર્વનો નાશ કરું. જુઓને, પુરોહિત રૂઠ્યો પણ રાજા કે નગરવાસીઓ કોઈને કંઈ પડી છે? સ્કંદક પિલાયા બધા આરાધક બની મુક્તિએ સંચર્યા, પણ તે પોતે વિરાધક થઈ અગ્નિકુમાર થયા અને ભગવંતનો ભાખેલ ભાવિ ભાવ સાચો ઠર્યો. રાજા રાણી અગાસીમાં હતા. ત્યાં એક લોહી ખરડાયેલ ઓઘો પડ્યો. રાણીએ ઓઘો હાથમાં લીધો. તેમાં તેના પોતાના હાથની રત્નકંબલની ઓટણ હતી. તે જોઈ બોલી, આ ઓઘો મારા બાંધવનો? આ અહીં ક્યાંથી? અને લોહીકી ખરડાયેલ કેમ? રાજા, તપાસ કરો, મારા બાંધવને કોઈએ હણ્યા તો નથી ને? રાજાનું મોંઢું વિલખવું પડ્યું. રાણીએ બધી વાત જાણી અને તે બોલી, રાજન, મારા ભાઈને ક્યાં પિતાના રાજ્યનો તોટો હતો? કાચા કાન્નાએ રાજવી, તમે મુનિનો વધ કરી વગર વિચારે તમારા આખા રાજ્યને આપત્તિમાં નાખ્યું છે. 500 મુનિઓનો નાશ જે દેશમાં થાય તે દેશ સુખી રહે ખરો. રાજન, આ શું સૂઝ્યું? એમ વલોપાત કરતી પુરંદર યશાને શાસન દેવીએ ઉપાડી અને ભગવંત મુનિ સુવ્રત સ્વામી પાસે મૂકી. તેણે ભગવાન પાસે સંયમ લીધું અને સ્વશ્રેય સાધ્યું. સ્કંદક અગ્નિકુમાર બન્યો. તેને પૂર્વભાવ યાદ આવ્યો. તેણે ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ પ્રગટાવી અને કાલે કહેવાતું કુંભકારનગર દંડકારણ્ય બની ગયું. અને પણ તે દંડકારણ્ય સ્કંદકના તે શિષ્યોની ક્ષમાનો આદર્શ બતાવી રહ્યું છે. વદ પરિસહ ઋષિએ ખમ્યા ગુરુ ખંદક જેમ, એ શિવસુખ ચાહો જો જંતુ તા કરશો કોપ ન એમ. આ કથામાં પાલકને પુરોહિત કહ્યો છે, પણ ઉપદેશમાળા વિગેરેમાં મંત્રી જણાવેલ છે.